अरे ओछू नाक पण असली नाक। MDH કાશ્મીરી લાલ મરચાની પાવડર। અમદાવાદથી જ્યાં તેજ રફતાર કારે ફરીવાર મચાવ્યું છે કેર। પૂરપાટ ઝડપે આવતી કાર શ્રમિકોના ઝૂંપડામાં ઘૂસી ગઈ હતી। કાર ચાલકે સર્જેલા અકસ્માતના દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે। કાર ચાલક નશાની હાલતમાં હોવાનો આક્ષેપ છે। રામોલ વિસ્તારના વડુ તળાવ પાસેની આ ઘટના છે। અકસ્માતમાં બાળકી સહિત 5 લોકો ઘવાયા છે। પોલીસે આરોપી કાર ચાલકને પકડી પણ પાડ્યો છે। નશાની હાલતમાં અકસ્માત સર્જાનો ખુલાસો થઈ રહ્યો છે। રાજ્યમાં રફતારનો કેર થમતો જ નથી। અમદાવાદમાં ફરીવાર કાર ચાલકે અકસ્માત સર્જ્યો। રામોલના વડુ તળાવ વિસ્તાર પાસેના છાપરાઓમાં બેફામ કાર ચાલક ઘૂસી ગયો હતો। અકસ્માતના દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે। બેફામ કાર છાપરાઓમાં ઘૂસતી જોવા મળી રહી છે। આ બનાવમાં 5 વર્ષની બાળકી સહિત 5 લોકોને ઈજા પહોંચી છે, જેમાં બાળકીને માથાના ભાગે 8થી વધુ ટાંકા લેવા પડ્યા છે। તો બરાબર ને સીધી ગાડી આવી અહીંયા ઉપર થઈને નીકળી તો 2 લોકો અહીંયા ઉતરેલા હતા। બે જોડી હતી બરાબર ને એ છોકરી નાનો છોકરો હતો એ પણ ઉતરેલા બરાબર એ બી દબાઈ ગયા। એ ગાડીવાળો હાથીજનથી આવતો હતો। એ કહેતો હતો કે પોલીસવાળા 112 વાળા હતા, એ જાણ કરતા હતા એની કે હું મરાઠી છું। હાથીજનથી આવતો હતો, એ દારૂમાં ફૂલ હતો। આવ્યો સીધો અહીંથી અમારો સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયું। આ ભાઈ આમ સીધો આવ્યો ને લેબરને ઝોપડામાં કરી ગયો। 5 જણાને બહુ ગંભીર રૂપથી ઘાયલ છે। નાની છોકરી અને 7-8 જેવા ટાંકા આવેલા માથામાં ઓર એક ભાઈ હજી દાખલ છે દવા। બીજી બાજુ વિરેન્દ્ર નામના આરોપી કાર ચાલકે નશાની હાલતમાં અકસ્માત સર્જ્યો હોવાનું સામે આવ્યું છે। પોલીસે કહ્યું કે આરોપી દારૂના નશામાં ગાડી હંકારતો હતો અને અકસ્માત થઈ ગયો। હાલ પોલીસે આરોપી કાર ચાલક વિરેન્દ્રની ધરપકડ કરી છે અને BNS અને મોટર વ્હીકલ એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરીને આરોપી વિરુદ્ધ કામગીરી શરૂ કરાઈ છે। કામે ફરિયાદીની ભોગ બનનારની ફરિયાદ લઈ અને તેના વિરુદ્ધ BNS કલમ 281, 125A, 125B, 110(2), MB એક્ટ 170, 184 વગેરે મુજબનો ગુનો દાખલ કરેલ છે। આ કામના આરોપી વિરેન્દ્ર હરીશભાઈ વાલેકર નાઓને આજરોજ અટક કરવામાં આવેલ છે। તેઓ ડ્રિંક કરેલ હોવાનું કારણે તેમના વિરુદ્ધ MB એક્ટ 185ની કાર્યવાહી પણ કરવામાં આવી છે। સદનસીબે અકસ્માતની આ ઘટનામાં લોકોના જીવ માંડ બચ્યા છે, પરંતુ આવા નશાખોર અને રફતારના રાક્ષસો સામે પોલીસ કડક કાર્યવાહી કરે તેવી પણ માંગણી છે। અને હવે સમાચાર। MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ। असली मसाले सच MDH